શાસ્ત્રો વિરોધી વાત કરતા હોય, જ્યાં કોઈ તત્વજ્ઞાન ન હોય. અને સાહેબ, મરેલો માણસ હોય એને જીવતો કરે ને તો એને ભગવાન ન ગણી શકાય. અષ્ટાંગ યોગ જે સિદ્ધ કરી શકે યોગ પદ્ધતિમાં ભાગવતની અંદર કહેવામાં આવ્યું, એ માણસ મરેલો હોય ને એને પણ જીવતો કરી શકે. એટલે કોઈ એવો વ્યક્તિ તમને મળે એ મુર્દું બેઠું કરે તોય એને તમે ભગવાન ન કહી શકો. જીવ કોઈ દિવસ ભગવાન ન બને, આ તમે ફિક્સ કરી રાખજો. ભગવાન જેવા કામ કરતા હોય એ તમે મોહિત થઈ જાઓ. પણ આ એક વસ્તુ ફિક્સ રાખજો, ભગવદ્ ગીતા કહે છે જીવ કોઈ દિવસ ભગવાન ન બને. અને કોઈ જીવ એવી સાબિત કરે એવી વાતને કે હું ભગવાન છું, એટલે એ આત્માથી છેટું રહેવું. પ્રભુપાદજી લેક્ચર આપતા હતા, બરાબર, એમાં લેક્ચર પૂરું થયું, એમાં એક વ્યક્તિ દંડવટ કરીને પડ્યો કે તમે જ કૃષ્ણ ભગવાન છો, ગેટ આઉટ. આ માથાકૂટ હું કરું છું, ભગવાન કોણ છે તે મને ભગવાન સમજો, આને કહેવાય રિયલ ગુરુ. આપણે સરસ મજાનું કોનું તમારું કલ્યાણ થઈ ગયું, તમે તમારું ઘરમાં રૂપિયાવાળા થઈ ગયા, ધનવાન થઈ ગયા, એમાં આખી કુટુંબની પરંપરા હાલે. હું કામ પૈસાવાળો થઈ ગયો એટલે પૈસાવાળો સુખી હોય એવું નથી, તમે સમજો મારી વાત. પણ ખરેખરની અંદર ગુરુ કોને કહેવાય? જે બોલે એમાં એનું આચરણ હોય, જેને ઇન્દ્રિયો ઉપર સંયમ હોય, જેની ઇન્દ્રિયો ઉપર સંયમ હોય, વાણી ઉપર સંયમ હોય, મન ઉપર કંટ્રોલ હોય. મન ઠેકાણે ન હોય એને ગુરુ ન કહેવાય. જેનો ક્રોધ ઉપર કંટ્રોલ હોય, પેટના વેગને કંટ્રોલ કરતા હોય. પેટનો વેગ એટલે સ્વાદ. જનેન્દ્રિયો ઉપર એનો કંટ્રોલ હોય છે. આટલી વસ્તુ ઉપર પૂર્ણ કંટ્રોલ હોય જે વ્યક્તિત્વનો, જે જીવનો, એને ગુરુ કહેવામાં આવે. અને જે પરંપરા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા હોય અને એઝ ઇટ ઇઝ એ બીજા વ્યક્તિઓને આપતા હોય અને એનું પાછા એ આચરણ કરતા હોય, આ ગુરુની વ્યાખ્યા છે. આ આચરણો કરતા એ શીલ પ્રભુપાદજીની અંદર આ તમામ ગુણો હતા. આ રિઝલ્ટ જે નીકળ્યું એ આચરણનું છે, ચારિત્રનું રિઝલ્ટ નીકળે છે. હલો, ઉપયોગિતા સિદ્ધાંત છે. કર્મ ઉપર તમારું ભાવ ઉપર કર્મ તો નક્કી થાય જ છે, પણ શુદ્ધ ભાવથી તમે કર્મ કર્યું હોય તો તમને પાપ ન લાગે. પણ શુદ્ધ ભાવથી તમે કર્મ કરીને જે ફળ મળે છે એનો ઉપયોગી ક્યાં કરો છો એના ઉપર તમારું કર્મ નક્કી થાય છે. પ્રભુપાદજી કહેતા આપણે ભલામણ સિંહના બચ્ચા છીએ. હકીકતે આપણે સિંહ છીએ. આ ભગવદ્ ગીતા છે ને એ આપણને શું શીખવે છે? એક આપણી જૂની વાર્તા છે. ઘેટાની અંદર નાનપણથી એક સિંહનું બચ્ચું વયું ગયું હોય અને એ મોટું થાય ઘેટા ભેગું, અને એમાં સિંહ આવે અને તમામ ઘેટા ભાગી જાય. એમાં એ બચ્ચું નૈન્યાન પડ્યું રહીએ. એમાં એ સિંહને ખબર પડે આ ઘેટા ભેગું શું કરે છે. એમાં મોટો સિંહ હોય એને, અને પછી એને સમજાવે, ડરતું હોય પણ પકડી લે કે તું સિંહ છો, સિંહ છો. અને પછી પાણીમાં લઈ જાય ને પછી બતાવે કે તું સિંહ છો. તા તો ગર્જના કરે, હું સિંહ છું. એને જોઈ લીધું, સ્વરૂપ જોઈ લીધું. ભલા માણસ, આપણે સિંહ જ છીએ, પણ તું સિંહ છો એવું તને કોણ બતાવે? એ સિંહ હોય ને એ બતાવે. આ ગામમાં ઘેટા જાજા, ઘેટા કહે છે આપણને કે તમે આમ છો. આ કાર્યક્રમનો ઉદ્દેશ આજે આટલી માત્રામાં સંખ્યામાં તમે બેઠા છો એટલા માટે ત્રીજા દિવસે મારે કરવો હતો કે આ કાર્યક્રમનો વિચાર ક્યાંથી આવ્યો. આ શ્રીમાન ચંદ્રગોવિંદ દાસ અને તમામ આજે એમની કમિટી છે, અને એની અંદર હું પણ એક સભ્ય તરીકે છું. અને એ મોટા વરાસાની અંદર સરકાર કામ કરે છે. ડ્રગ્સ ન લેવા જોઈએ, વ્યસન દૂર થવું જોઈએ, એનાથી કોઈ કામ નહીં થાય. પણ જો મોટા વરાસા વિસ્તારની અંદર તમામ યુવાનોમાં ભગવદ્ ગીતાનો સ્ત્રોત ચાલુ થાય તો યુવાનોનું પરિવર્તન શક્ય છે. માટે મોટા વરાસા વિસ્તારની અંદર જમીન રાખવામાં આવી અને કૃષ્ણ ભગવાનનું મોડર્ન મંદિર બનાવવાનું છે. લાઈફ ટાઈપ ભગવદ્ ગીતા કોર્સ ચાલુ કરવાનો છે. અને આ જમીન જે છે એ લેવામાં આવી અને આવનારા સમયની અંદર બહુ મોટું મંદિરનું નિર્માણ કરવાનું છે. આની અંદર તમે જે પણ રકમ રાશિ આપી એ તમામ ડોનેશન એની અંદર જશે. અને હલો, ખર્ચો તો સ્પોન્સરોએ બધા આ બે સ્પોન્સરો થઈને ઉપાડી લીધો છે. આ તમારી પાસેથી જે રકમ લીધી ને ચોખવટ નહોતી કરવાની, પણ કરી દઉં કે એ કદાચ અમે જે ખર્ચો કર્યો એ પણ અમે આપી શકતા હતા, પણ એમ નહીં. તમે જે આપેલા છે એ તમામ લોકો તમે એ નિર્માણની અંદર ભાગીદાર થવા જોઈએ. અને વિશેષ કોઈ આની અંદર યોગદાન આપવા ઈચ્છતું હોય તો પણ વેલકમ છે, કારણ કે ધન હોય તો જ બધું થાય. હાવ લુખેશું હોય તો કંઈ થાય નહીં. એટલે રૂપિયાની જરૂર બધાને હોય છે, પણ અમારો ઉપયોગ બહુ સહી જગ્યાએ થવાનો છે અને ભગવત પ્રચાર કરવાનો. કોઈને ઈચ્છા હોય, કોઈ ફોર્સ નથી. નહીંતર તો 2 દિવસમાં આનો પ્રચાર આપણે કર્યો હોય. આપણે વચ્ચે વાત નાખી દીધી. આ કાર્યક્રમનું મૂળ વિચાર ક્યાંથી જન્મો? આ વિચાર અહીંથી જન્મો કે આ કાર્યક્રમ આપણે કરી અને તમામ લોકોને આપણે સાક્ષી રૂપે કરી અને આવનારા સમયમાં થશે. અત્યારે કેવી વ્યાખ્યા છે ખબર? ઓહો, મોટો માણસ, બેસી જાવ, બેસી જાવ. લુખેશ છે, જવા દે.
દાતા હોય એની સાથે ગુરુનો વ્યવહાર સ્ટ્રિક્ટલી હોય. કોઈ દાન આપનારો વ્યક્તિ હોય તેને હાથ ન ફેરવવાનો, એ જે છે એ સત્ય કે એને ગુરુ કહેવાય. અને સ્ત્રી સાથેનો વ્યવહાર પોતાના પતિ સિવાય એકલામાં કોઈ દિવસ મળે નહીં. આ એનો ખાસ સિદ્ધાંતો છે. અને આની બહાર જાય એટલે તમારે એક્સેપ્ટ કરવાનું જ નહીં. અડધી જિંદગી નીકળી જાય ચોઈસ કરવામાં તો કાઢી નાખજો. અરે આખી જિંદગી નીકળી જાય તો પણ કાઢી નાખજો, પણ ઘેટાને ગુરુ ન બનાવતા. સિંહ જેવો હોવો જોઈએ તમારો ગુરુ, ભલા માણસ. આપણે એમ કે ગુરુની પરીક્ષા કરવા નીકળે તો શિષ્યની પણ યોગ્યતા હોવી જોઈએ. કઈ યોગ્યતા હોવી જોઈએ? વિનમ્રતા, શરણાગતિ, સેવા, જિજ્ઞાસા અને ભક્તિ. અને શિષ્યની અંદર જો યોગ્યતા હોય તો જ ગુરુ, જે સહી ગુરુ છે ને, જે સાચા ગુરુ છે, એનો પ્રકાશ કોઈ દી, એનું તત્વ કોઈ દી જાહેર ન કરે. એ હાવ ગાંડા જેવું એનું વર્તન હોય, બરાબર. એ તત્વનો પ્રકાશ ત્યાં જ જાહેર કરે છે જ્યાં આ પ્રકારનો શિષ્ય હોય. સંસારની અંદર અનેક સંબંધો છે સાહેબ, જે કરો જેની અંદર વિપરીત પરિણામ આપણને મળે છે, જે વિકૃતિનું પ્રતિબિંબ છે. આપણને રિઝલ્ટ સારું નથી મળતું. જે ભાગીદાર હારે આપણે ભાગીદારી કરી હોય 2 વર્ષ પછી આપણને નથી ગમતો, જે મિત્ર હારે મિત્રતા કરી હોય એ આપણને 2 વર્ષ પછી નથી ગમતો. પણ ભગવાન કૃષ્ણ હારે સંબંધ તમે જોડો ને તો એ હાચા મિત્ર છે, હાચા પુત્ર છે અને હાચા પ્રેમી છે. કોઈ દી બ્રેકઅપ નામનો પ્રશ્ન ભગવાન કૃષ્ણમાં નહીં આવે. પ્રભુપાદજી અને આચાર્યોએ પોતાની કોઈ વ્યાખ્યા કરી જ નથી. શાસ્ત્રનો નિચોડ લખી અને અર્ક આપણને મને તમને આપ્યો છે. અને એમાં 4 નિયમો ઘડ્યા છે. માંસાહાર ન કરવો જોઈએ, નશો ન કરવો જોઈએ, જુગાર ન રમવો જોઈએ અને વ્યભિચાર ન કરવો જોઈએ. માંસાહારી જે વ્યક્તિ કરતો હોય એનામાં કોઈ દી દયા ન હોય. દયા વગરનો માણસ હોય એ ક્યારેય ઈશ્વરને શરણાગત ન થઈ શકે.